સીતારામ, સદદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. ચલો, ગામ મોટી મારડ અને હાલ મોરબીથી યોગી ગ્રુપ તરફથી રાજેશભાઈ અને પરિમલભાઈ અમરધામ આશ્રમે પધાર્યા છે. સાથે સાથે યોગી ગ્રુપ તરફથી મા અમરધામ આશ્રમને પ્રસાદી રૂપે 2 સિંગતેલના ડબ્બા સેવામાં અર્પણ કર્યા છે. ત્યારે સમગ્ર યોગી ગ્રુપ, રાજેશભાઈ અને પરિમલભાઈનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. મા અમર એમને ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ અર્પે. અને સાથે સાથે એમના મોઢે અમરધામ આશ્રમની વિઝિટ બાબતે આપણે સાંભળીએ કે તમને અહીંયા આવીને કેવું લાગ્યું. અહીંયા અમરધામ આશ્રમમાં એક વખત મુલાકાત લેવા જેવી છે. આ લોકો જે કરે છે તે આપણે ન કરી શકીએ. આપણે તો ખાલી ફૂલની પાંખડી આપી શકીએ. આ લોકોની જે સેવા છે એ આપણી રીતે થાય નહીં. આપણે ખાલી એ લોકોને ખાલી થોડીક મદદરૂપ થઈ શકીએ. અને આ લોકો જે સેવા કરે છે ને અહીંયા આવી જે આનંદ છે અને પ્રભુજીની જે સેવા કરે છે એ બહુ એક વખત મુલાકાત લેવા જેવી છે. અને કંઈક ને કંઈક અહીંયા આપવા જેવું, આપણાથી બને એટલું, જેટલું દાન પુણ્ય થાય ને એટલું અહીંયા દાન પુણ્યની જરૂર છે. અને જેટલું શક્ય બને એટલી ફૂલની પાંખડી અમરધામ આશ્રમમાં આપણાથી થાય એટલી સેવા કરવી જોઈએ. થેન્ક યુ ભાઈ. સરસ. ચલો, ભાઈએ કીધું કે ભાઈ અહીંયા દાનની જરૂર છે, પણ તમારા બધાના ખૂબ આશીર્વાદ છે એટલે આજ સુધી આપણે ક્યારેય લાંબો હાથ કરવો પડ્યો નથી. પણ બધાના પ્રેમથી, સહયોગથી અને બધાની રાત દિવસની મહેનતથી મા અમરધામ આંગણે દરેક પ્રભુજી સરસ મજાનો આશરો લઈ રહ્યું છે. ત્યારે ફરીથી આજ સુધી સેવા આપેલ દરેક દાતાશ્રીનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. બધાને જાજા કરીને જય મા અમર. સીતારામ, સદદેવીદાસ, અમરદેવીદાસ.